भगवाय नमः सप्तश्रिये नमः मधुमण्डले नमः विष्णुपदाय नमः नागवृत्तिये नमः अंगवृत्तिये नमः ताराय नमः अंगस्तये नमः चित्राय नमः विशाखाय नमः ज्येष्ठाय नमः लवं नमः काष्ठं नमः सुदीपं नमः एतायुगाय नमः कपटिकाय नमः कालिकाय नमः चतुर्दशामान्तराणिये नमः परं नमः आगे हेडे जो कमिया उठावा जय माताजी जय माताजी जय ब्रह्मणी माता गति आगे कर दो उत्तम सुचित देवकाल सानिध्य हेतवे नारी शक्ति प्रबल हशे तो पुरुष गमे એટલો પેલો કેમ નહીં હોય આ દુનિયામાં જ્યારે પુરુષ કાયર બન્યો છે અને જ્યારે પુરુષે પાછળ પગલા ભર્યા છે ત્યારે આ દુનિયામાં નારીઓ એમને વીરતા અપાવી છે એટલે નારી તો નારાયણી નારી રતન નહીં ખા આ દુનિયામાં રામ તો વનમાં જાય પણ આ દેશની દીકરી જાનકી પણ વનમાં જાય દશરથનો દરબાર આવડી મોટી રાજાની દીકરી હોવા છતાં પણ એ દીકરી એ પતિના પગલે પગલે ચાલી નીકળી આ દેશની સીતાનો ઇતિહાસ છે એટલે આપણે તો સાચી દુર્ગા પૂજા એ છે કે આપણે નારીઓનું સન્માન કરી શકીએ આપણા ઘરમાં એક નારી કેટલા રૂપ ભજવે છે તમે કલ્પના તો કરો એક નારી કોઈની દીકરી બને છે ની દીકરી કોઈના આંગણામાં રહે તો 16 વર્ષ સુધી બાપને લાડ લડાવે છે બાપ કઈ બહાર ગયો હોય તો દીકરી એની રાહ જોઈને બેઠી હોય મારો બાપ ક્યારે આવશે મારો બાપ ક્યારે આવશે બાપને ક્યાંક બહાર ગામ જવું હોય તો એના કપડા તૈયારી ઈ કરે અને જો બાપે ઓછું ગાતું હોય તો એ દીકરી માને પૂછે કે આજ મારા બાપે ઓછું કેમ ગાતું આવી ચિંતા કરવા વાળો કોઈ પાત્ર હોય તો એ દીકરી છે તો એક દીકરીનું પાત્ર ભજવે છે એક બહેનનું પાત્ર ભજવે છે એક કોઈની પત્ની થઈ અને જીવે છે અને ગમે એવી પરિસ્થિતિમાં પણ એના પતિની આબરૂ ન જાય એ માટે થઈને પોતાનો પ્રાણ આપતા વિચાર ન કરે આ દેશની દીકરી છે પોતાના પતિ માટે કદાચ પ્રાણ કેમ ના આપવા પડે સુખ દુઃખની વાત તો એક બાજુ રહી પણ પ્રાણ કેમ ના આપવા પડે તો પ્રાણ આપતા આ દેશની દીકરીઓ ન અચકાણી અને છેલ્લો સ્ટમ્પ ઈ માં બને છે આ દુનિયામાં માં જેવું કોઈ પાત્ર દુનિયામાં મરવા માટે 1000 કારણો હોય છે મરવું હોય ને તો 1000 રસ્તા છે મરવા માટેના પણ જન્મવા માટે એક જ રસ્તો છે ને છે માં જન્મવા માટે તમારે કોઈ માને ભાગ્ય હોય અને માં આપવાને અને એમાંય આવી આપણે ત્યાં કુળદેવી જેને આપણે કહેવી જગદંબા જ્યારે આપણા ભાગમાં હોય એટલે આપણે માની પૂજા સાચી ઈ છે આપણે બધાએ કહું છું કે આપણે આપણી ઘરની એક દીકરી હોય એનું સન્માન કરીએ એક બહેન હોય એક કુંવાસી હોય અને આપણી પત્ની જે છે ઈ પણ આપણી નારાયણી છે આપણું અડધું અંગ છે એટલે દરેક આઈકણે પુરુષો બેઠા છે બહેનો બેઠી છે ખાસ કરી કે જ્યારે આ માની પ્રતિષ્ઠા છે ત્યારે આપણા ઘરમાં જે દીકરી જન્મ્યા તો સમજવાનું કે આપણે તો લક્ષ્મી આવી છે તો બરાબર તુલસીનો કેરો છે તો બરાબર પણ દીકરી દેવો ભવ દુનિયામાં બાપ પુરુષ ગમે એટલો મહાન કેમ ન બને
એ એક જ કુળને તારી શકે. આ દુનિયાની દીકરી એવી છે જે બે કુળને તારી શકે છે. એક મા બાપના કુળને તારે અને એક બીજા સાસુ સસરાના કુળને પણ તારે. એ જગદંબા છે. એટલે દેવી ભાગવતમાં જ્યારે જગદંબાની જ્યારે સ્તુતિ કરી ત્યારે આખા જગતની નારીની સ્તુતિ કરી છે. આપણે માં જગદંબાને પ્રતિષ્ઠિત કરીએ છીએ એનો અર્થ એ થયો કે સમાજમાં આપણે નારીનું સન્માન કરીએ. આપણે આપણી આ દેશની દીકરીઓનું સન્માન કરીએ. આપણા સમાજમાં આપણી દીકરીઓ તો ઘણા કહે છે બાપુ શું સન્માન કરીએ. ઘણા પ્રશ્નો થાય ને કે દીકરીઓનું શું સન્માન કરીએ, દીકરીઓને કઈ રીતે પૂજવી, પૂજવાના પદ્ધતિ શું? તો પૂજવાની પદ્ધતિ એક જ છે કે પ્રથમ પૂજા એ દીકરીની ઈ છે કે દીકરીને પોતાની જાત ઉપર ઈ ગંગા છે એને બે કિનારા છે એ મર્યાદામાં જ હોય, પણ દીકરીને એટલું વહાલ આપજો કે એકલી શિખામણ અવશ્ય આપજો કે બેટા તું જે ઘરે જાય છે ને એ ઘરને દીપકની જેમ ઉજાગર કરજે. આ સંસ્કાર આપવા દહેજ નહીં આપો. આ યુગમાં મંચ પરથી મારે બોલવું નથી, પણ જ્યારે સમાજમાં જ્યારે વિકૃતિ ફેલાય છે અને જ્યારે દીકરીઓ ઉપર હાથ ઉપાડવામાં આવે છે, વ્યસન કારણે દીકરી ઉપર હાથ ઉપડી જાય, કોઈ બીજા કારણોસર દીકરીઓ ઉપર હાથ ઉપાડીએ છીએ, ત્યારે સમજવાનું આપણે દીકરીઓને નથી મારતા, આપણે નારીને નથી મારતા, આપણે જગદંબાઓના અપમાન કરીએ છીએ. એટલે જગદંબાની સાચી પૂજા આ છે કે આપણે સ્ત્રીઓના સન્માન કરીએ. બીજું, જ્યારે મંદિરની પ્રતિષ્ઠા છે, યજ્ઞની પ્રતિષ્ઠા છે, ત્યારે યજ્ઞમાં અહીં કને યજમાનો બેઠા છે, આપ બધા જ્યારે આહુતિઓની સાક્ષી બનો છો ત્યારે આહુતિ સાચી કોને આપી કહેવાય? તો યજ્ઞમાં આહુતિ સાચી ઈ છે. સ્વાહાનો અર્થ ઈ થાય છે કે આપણે બધું સ્વાહા કરી દઈએ. તો શું સ્વાહા કરવાનું? તો આપણા જે ખોટા વ્યસનો છે એને સ્વાહા કરી દેવો જોઈએ. ખોટી ઈર્ષા જે છે એને સ્વાહા કરી દેવી જોઈએ. આ યજ્ઞની સાચી પદ્ધતિ છે. ખાલી જવતલ હોમવાના નથી આહુતિઓ આપતી વખતે કે હું ખોટા વ્યસન નહીં કરું એની હું આહુતિ આપું છું, હું કોઈની નિંદા નહીં કરું એની હું આહુતિ આપું છું, હું કોઈને દુઃખ થાય એવું જીવન નહીં જીવું આની આહુતિ આપું છું. અને ઘર મંદિર ત્યારે બનશે કે જ્યાં ત્રણ વસ્તુ આવે. એક, જ્યાં કને રોટલો હશે એ ઘર મંદિર બની જશે. બીજું, જે ઘરમાં વ્યસન નહીં હોય એ મંદિર બની જશે. હું યાદ કરું ફરીથી એ ટોટાણાના નિવાસી સદારામ બાપુને, શું વ્યસન પાછળ એમને કામ કર્યું છે. એવડો આટલું વ્યક્તિત્વ ઊંચું હોવા છતાં જ્યારે વર્ષો સુધી અમે સાથે રહ્યા છે, મને યાદ છે આ સમાજ માટે જે એમને ઋણ જો, એક વાત લખી રાખજો, કોઈ સાધુનું ઋણ તો કોઈ ઉતારી નથી શકે, પણ જ્યારે એક સદારામ બાપુ જેવો મહાપુરુષ આ દુનિયામાં આવે છે ને એનું ઋણ કોઈ ઉતારી નથી શકે. જેને સમાજ માટે એમના માટે કશું જ નહીં, કદાચ એ ધાર્યા તો મહામંડલેશ્વર બની અને ગાદીપતિ બની અને ખાલી અખાડા સાચવી શક્યા હોત, પણ નહીં, એ છેવાડામાં છેવાડા વ્યક્તિ સુધી જે વ્યક્તિ પહોંચ્યો, નાના એવા ગામડામાં કોઈ ગરીબમાં ગરીબ ઝૂંપડામાં એને ભજન કરી અને સમાજને ઉજાગર કર્યો છે. એટલે એને વંદન કરવા પડે. એટલે સમાજ એ વાતનો ગર્વ લઈ શકો. માનદાતા જેવા જે ઇતિહાસ ઉજળો જેનો વંશજ હોય એનો ઇતિહાસ ઉપર ગર્વ લઈ શકો. એટલે જ્યારે તમે એ કુળમાંથી આવો છો, જે કુળની એક આગવી ઓળખ હતી, કે જે કુળની આગવી ઓળખ છે કે જેમને ઇતિહાસો રચી અને ધર્મ માટે જેમને બલિદાનો આપ્યા છે, એવો જેનો ઉજળો ઇતિહાસ રહ્યો છે. અને એક નાના વ્યક્તિ તરીકે પણ બહુ મોટા કામ કરી અને સમાજને જેને એક નવી રાહુ આપી છે, એવા સમાજ વચ્ચે છું. ત્યારે ખાસ કરીને કહું છું કે બને એટલા યુવાનોમાંથી, આપણા પરિવારમાંથી વ્યસનો ઓછા થાય. હું માનું કે નહીં હોય, પણ હોય તો કદાચ નાના મોટા વ્યસનો આ જ્યારે 3 દિવસની જ્યારે પ્રતિષ્ઠા પૂરી થાય ત્યારે માના ચરણોમાં બીજું કશું જ નહીં, પણ કે બસ અમે કશું જ અમારું જીવનનું વ્યસન ના હોય એવો અમે સંકલ્પ કરીએ. અને કાંઈ વ્યસન ના હોય તો કે અમે ઈર્ષા કોઈની નહીં કરીએ એવું વ્યસન મૂકીએ.
અને ખાસ કરી આંકને બહેનોને ખાસ કહું છું કે તમારે એક જ સંકલ્પ કરવાનો છે, વ્યસન એક જ મૂકવાનું છે, એક જ કે તમારા ઘરે કોઈ આવે એને રોટલો ખવડાવજો અને બીજું બાળકોના હાથોમાંથી મોબાઈલ લઈ લેજો. આટલું એક વ્યસન છે એને મૂકી. જે બાળકોને તમે મોબાઈલ રમવા, આધુનિક યુગનું એક બહુ મોટું વ્યસન છે આ. કને મોબાઈલ ના હોય તો 1 કલાક આપણે રહી નથી શકતા. જે મોબાઈલના કારણે સમાજોમાં જે વિકૃતિ ફેલાતી જતી હોય છે, એટલે બે હાથ જોડીને એક પ્રાર્થના છે કે તમારા બાળકો કંથી મોબાઈલ છનવી લેજો, એમને સમાજની કંઈક પુસ્તિકા આપી દેજો, એમને સદારામ બાપુના ભજનોની ડાયરી આપી દેજો, વાંચશે એ સમાજ માટે કંઈક કરી શકશે. બાળકોને ખૂબ ભણાવો, ભણાવવાની ના નથી, પણ ભણાવી સાથે સાથે શિક્ષિત કરશો, સાથે સાથે એમને દીક્ષિત પણ કરજો. તમારા કુળની જે મર્યાદાઓ છે, તમારા કુળની જે સમજ છે એનાથી વાકેફ થવો જોઈએ. દુનિયામાં ગમે એટલા કેમ આપણે આધુનિક ન થઈએ, પણ આધુનિકતા સાથે આપણી સંસ્કૃતિ આપણે ન ભૂલી જઈએ, આપણો ધર્મ આપણે ન ભૂલી જઈએ, એનું આપણે ખાસ ધ્યાન રાખીએ. આપણે જગદંબા સૌને, માં જગદંબા સૌને એવી આશીષ આપે. પ્રતિષ્ઠાને પ્રાર્થના કરવા ગામમાં કે માં જગદંબા આપ સૌને સુખ સમૃદ્ધિ આપે, એ તો બરાબર, પણ સાથે સાથે તમને સાચા રસ્તે ચાલવાની હિંમત પણ આપે એવી પ્રાર્થના કરું. કારણ કે પૈસાદારોના ક્યાંય નામ નથી રહેતા. પૈસાદારો તો આજ છે ને કાલે એના સરનામા બદલાતા રહે છે, પણ જે સારું જીવન જીવે છે એ ઝૂંપડામાં રહ્યો હોય પણ એનું પણ આજે પણ નામ બોલાતું હોય છે. ઇતિહાસો, ઈમાનદાતાનો ઇતિહાસ રાજા હતો ને રહી ગયો છે એવું નથી, કે રાજ્ય ચંદ્રવંશમાંથી આવ્યો ઇતિહાસ રહી ગયો એવું નથી, પણ એનું જીવન એવું હતું એટલે ઈમાનદાતાનો ઇતિહાસ છે. એવા ઇતિહાસ સાથે એ વંશજોને સૌને વંદન કરી મારી વાત વિરામ આપું. અસ્તુ. જય શ્રી રામ. ખૂબ સરસ વાત કરી બાપુએ. કારણ કે નામ રહંતા ઠકરા નાણા નહીં રહંત કીર્તિ હંદા કોટડા વત પાડ્યા નહીં પડંત ભલા માણસ. નામ છે ને એ અમર કાર્ય કરી જાય. અને બરોબર કચેરીની માલિપા જેથી શેઠ સગાસાની આંખની માલિપા આહુડ આવી ગયા અને એ સમયે એક નારી ઊભી થઈ કે એ સગાસા તારા આહુડા લૂસી નાખે. એ ભાઈ આજ બાવે મારો ખેલ બગાડી નાખ્યો છે, આવી ખબર હોત તો હું જમવા ન બોલાવત. અને તેથી ચંગાવતી ઊભી રહીને એટલું બોલી દે કે એ ભલા માણસ, ભારત વર્ષનો વીરવર પુરુષ ઉઠીને તું હારી જાય? તારી ધરતીની માથે ધીગાડું માંડવા વાળા વીર પુરુષ તું હારી ગયો? અને તેથી ચંગાવતી એટલું બોલી કે બાવો જો માંગતો હોય ને બીજો દીકરો તો કટાર મારીને કાઢીને આપી દઈશ, પણ બાકી હારવા નહીં દઉં મારા દીકરા. આનું નામ ધર્મ કહેવાય. નામથી ધર્મ ન રહી શકે, કાર્ય કરી જવું. એટલે જ કેવું પડે કે નામ રહંતા. જ્યાં નામ છે ને ખાલી કોટડા માથે નામ ચીરવાથી કાલ કોટડા ખરી જાય, પણ સાહેબ એક એવું કાર્ય કરી દો આ સમાજની માલિપા તો આખો સમાજ વર્ષો સુધી યાદ કરી દે સદારામ સદારામ સદારામ. એવું કાર્ય થઈ જવું જોઈએ આ જીવનની માલિપા. આની જ ઘડી છે, એ જ સાધુ સંતો તમને મને કહે છે. અને મજાની વાત એક છે કે હંમેશા માટે બાપુએ જે વાત કરીને એટલે મારે થોડીક વાત કરી. બાઈઓને કહેજો કપડા થોડા સારા પહેરતા શીખી જાય, આટલી જ જરૂર છે. ભાઈઓ માટે કોઈ ફેશન આવતી નથી એટલે ભાઈઓને કાંઈ જરૂર છે નહીં, પણ નવી ફેશન કોઈ બાઈ માટે આવી હોય તો એટલેથી પાછા વળી જાજો. ઘર સામે જોજો હું કેની દીકરી છું, ક્યાં મારું મોહાળ છે, કોના બાપની છું. ભલા માણસ આટલો વિચાર કરી લો ને તોય તમે તરી જાઓ. આમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. આટલું જ. અને બાઈને હું કહી દઉં સાધુ સંતને ચરણે નહીં નમાય ચાલે, રામાયણ નહીં શીખવે તો ચાલે, પણ ઈને હાચવી લે ને તો એ પૂરું થઈ જાય. 4 ફેરા ફર્યો એ હાચવી લ્યો ને, પછી એમાં એવું છે 4 ફેરા ફર્યા પછી બેને ન ભૂલી જતા કે જેણે એને જન્મ દીધો છે ઈ હાહુ હાહરાન હાવ ન ભૂલી જતા. એટલું યાદ રાખી લેજો. આમાંથી બીજું કાંઈ નહીં. એટલે હવે આપણા પરમ પૂજ્ય બટુક બાપુનું સન્માન અમીરભાઈને કે શું કરી લેશે, એમની હારે અમીરભાઈને પણ કહું કે આવો બાપુને સાલ આપી ઉભા રહો. અમીરભાઈને હા અમીરભાઈને આપો એટલે બાપુને લઈ લો કવર, બાપુને અર્પણ કરો તમે. આમ ફોટો લઈ બીજા બાપુનું નામ શું? નામ પછી
ભીખારામ બાપુનું પણ સન્માન કરશે. ફૂલ અને શાલ આપી આપ બધાએ હર હંમેશ આવું કાર્ય થતું રહે એવી આપણે મા ભગવતી પાસે પ્રાર્થના કરીશું. બહુ આ બધા પ્રેમથી બેઠા છો એટલે એકાદ પ્રસંગ આપણે કહીએ. હમણાં બાપુએ નારીની વાત કરી. હા, મને ઈચ્છા હતી બાપુ જો થોડોક સત્સંગ કરે તો. હા, અને આપની ઈચ્છા છે બાપુ બે ચાર સારા એવા પ્રસંગ કહી. આ બધા જે ઉભા છે એમને કહું ખાસ શાંતિ. અને પહેલી વસ્તુ એ છે કે બાપુ સત્સંગ કરે ત્યાં સુધી ચા કોઈ આપતા નહીં. ઘડીક વાર વ્યસન બંધ નથી રાખી શકતા. આવા આવા શબ્દો આવતા હોય ભલા મને ચા મૂકી દો ઘડીક વાર. બાપુ સત્સંગ ચાલુ કરે ત્યાં સુધી વચમાં વિક્ષેપ ન થાય. હા, તો હવે આપણે બાપુને કહેશું ફરી, કારણ કે આજ અનેરો પ્રસંગ. આપ સૌનો ભાવ છે અને અમે તો વક્તા છીએ એટલે અમારે બોલવામાં તો એવું ન હોય. અમે તો વ્યાસપીઠ ઉપર પછી 3-3 કલાક બોલીએ છીએ, પણ આપ સૌનો સમય અમારે જોવો પડે, કારણ કે આપ બધા જ આજે મને ખ્યાલ હતો કે યાત્રા હતી તો યાત્રામાં બધા થાક્યા હોય અને આ છે. તો વિષય એ હતો કે જ્યારે આપણે આટલા મંદિરો બનાવીએ છીએ પણ બેફામ કેટલું થાકી જવું પડ્યું. તો રસ્તો હતો ઘરથી કબ્ર સુધીનો. એક શમશાન અને ઘરની આમ રસ્તો ગણીએ તો એના માટે 10 જ મિનિટ હોય છે જો ચાલીને જવું હોય તો. પણ ત્યાં સુધી પહોંચવા માટે આપણે કેટલા સંઘર્ષો કરીએ છીએ. 100 વર્ષની 50 વધારે આવું હોય, જે તે આયુષ પરમાત્માએ આપી છે એ આયુષ જીવીને જવાનું હોય છે. પણ એક કવિએ બહુ અદભુત લખ્યું છે કે તુમ આયે તુમ રોય જગ હસે તુમ રોય, અબ એસી કરને કર ચલો કે તુમ હસે જગ રોય. મનુષ્ય જીવનની આ એક મૂલ્યાંકન છે. તમે કલ્પના કરો, તમે જેને તમારા ઘરે જે પશુ બાંધેલું છે એ પશુને તમે આખો દિવસ પાણી ન પાઓ, ખવડાવો નહીં, તો એ તમારી સામે આંદોલન ન કરી શકે કે આ મને આખો દિવસ ખવડાયું નથી, આમ નથી કરતો, આની સાથે આંદોલન કરી શકું. મનુષ્ય એક એવો માત્ર પ્રાણી છે કે જે પોતાની બુદ્ધિ પ્રમાણે સમજી શકે છે સારું અને ખોટું. આ બંને વસ્તુ સમજી શકે છે. તમારા ઘરે ભેંસું હોય એ વિયાય પછી એની પાડી તમે રાખી દો અને એને વેચી મારો, એનો આખો પરિવાર વિખેર થાય છે, પણ એનામાં સંવેદના નથી આવતી. એ બે પાડી અહીં રહી ગઈ હોય અને ભેંસું બીજે ગઈ હોય, આખો પરિવાર વિખોટો પડતો હોય છે. મનુષ્ય જીવનમાં આવું નથી. મનુષ્ય જીવન સંવેદન સાથે જીવે છે. તો કલ્પના કરો કે મનુષ્ય જીવન શું કામ આ એમને આપણને નથી મળી ગયું. અને આ મનુષ્ય જીવનમાં જો એક વખત જો ખરાબ કરી નાખ્યું આપણે તો ગમે ત્યારે ભોગવવું પડશે. ઘણા લોકો કહે છે કોઈકની નિંદા કરીએ, કોઈકને કઈ કહી દઈએ, પછી કે ઘેડો હોય ગાડી લઈને જતા હોય અને કૂતરું મારી નાખે કે વૈસે મરી ગયો, હવે મણબાદરી નાખી દઈશું, બીજું શું થાય તારે. એ મણબાદરીનું પુણ્ય તને મળશે, પણ કૂતરું માર્યું એનો દોષ તને બેસવાનો છે, એ ક્યાંય જવાનો નથી. કોઈકની નિંદા કરે કે ભાઈ આપણે કોઈની નિંદા ના કરે, હેડો હવે નિંદા કરી છે 5 માળા વધારે કરશું. ત્યાં કને પરમાત્માની ઘરે માઇનસ પ્લસ નથી, એ આપણે કને છે. એટલે ખાસ કરીને કહું છું કે જીવનમાં એક પણ ભૂલ ન થાય, એક પણ આપણા જીવનમાં પાપ ન થાય, એનું ધ્યાન રાખવાનું. આપણે ત્યાં મહાભારતમાં એક કથા આવેલી છે કે ધૃતરાષ્ટ્રને એક વખત એક મહાત્માને ધૃતરાષ્ટ્રે પૂછ્યું, આખા મહાભારતનું યુદ્ધ થઈ ગયું, એના 100 પુત્રો મરાઈ ગયા
અને છેલ્લી અવસ્થા છે. અને એ વખતે મહાત્માને એક જંગલમાં રહે અને મહાત્માને પૂછ્યું કે બાપજી એક વાતનો મને જવાબ આપો કે શું કે મને આ કયા ભવનું કર્મ મને મળી ગયું કે જેના કારણે એક તો હું આંધળો થયો અને મારા 100 પુત્રો ન હોય તો એનો અફસોસ ન હોય, પણ મને તો પરમાત્માએ 100 આપ્યા હતા પણ એકે કેમ ન બચ્યું. અને એ વખતે મહાત્માએ કીધું તારે સાંભળવું છે શું કામ આ થયું? બોલે હા. તો કે સાંભળ, આજથી 51માં જન્મ પહેલા તું પારધી હતો અને આમ તું જતો હતો ને એમાં ઘટાકુટ વૃક્ષ આવ્યું અને ઝાડખામાં હજારો પક્ષીઓ બેઠેલા હતા અને આ પક્ષીઓ જોઈને તારી વૃત્તિ બદલાણી કે આ બધા પક્ષીઓને હું મારી નાખું તો કેવું સારું, પણ બધા તો એવી રીતે મરે નહીં. અને તે સળગતી ઝાડ હતી ઈ તે ઝાડ ઉપર નાખી, એમાં કેટલા અમુક ઉડી ગયા અને અમુક મરી ગયા, અમુક આંધળા થઈ ગયા. હવે મરી ગયા એની સંખ્યા 100 હતી, અમુક આંધળા થઈ ગયા, અમુક ઉડી પણ ગયા. પણ હવે આ આવડું મોટું તે કર્મ કરીને તું મરી ગયો અને બીજો તારો અવતાર થયો એ બ્રાહ્મણના ઘરે થયો અને બહુ વેદપાઠી થયો, આચાર્ય પદ પ્રાપ્ત કર્યું અને બધાને તે ઉપદેશ આપ્યા. તો તારું કર્મ અહીંયા રહી ગયું કે આ તો વેદપાઠી થયો, આ તો બ્રાહ્મણના ઘરે જન્મ લીધો છે એટલે એને કઈ કર્મ કરી ન શકે કાંઈ, કારણ કે વેદાંત બની ગયો, ધર્મનો પ્રચાર કરનારો બન્યો એટલે એને કર્મ એને અડે નહીં. એટલે એ જન્મ ઈશ્વરને તારી સાથે બદલો. અને બીજું તારી સાથે એક કર્મનો બદલો નથી, 100 કર્મનો બદલો લેવાનો હતો. એટલે કરવું શું? પાછો વરે આમ કરતા કરતા તે કેટલાય જન્મો સુધી પુણ્ય દાન કર્યા અને તારું કર્મ એમને રહી ગયું. છેલ્લો તારો જન્મ ખેડૂતનો થયો અને ખળામાંથી તે અનાજ આપવાનું ચાલુ કર્યું અને એ રીતે તારું પુણ્ય વધ્યું તો એ કર્મ ન કરી શક્યો. આ બધા પુણ્ય ભેગા થયા એના કારણે તું રાજા બન્યો, પણ જન્મથી અખમ બન્યો. અખમ હોવા છતાં તું રાજા બન્યો, તો એને લાયક નતો છતાં રાજા બન્યો. આ બધા જન્મોના પુણ્ય ભેગા થયા, પણ આ રાજા તરીકે તે તારા પુત્રોના જેવા જે હતા એની સાથે તે ખરાબ કર્યું અને કુદરતને એનો મોકો મળી ગયો. તારા ભાઈઓ વચ્ચે વિરોધ થયો, એના કારણે આ ભયંકર યુદ્ધ થયું અને જે આ 100 પુત્રો હતા એ મરી ગયા. એના કારણે જે તે 100 પારેવા માર્યા હતા, 100 પંક્ષી માર્યા હતા, એના કારણે તારા 100 અને અંધ એટલા માટે થયો કે જે પક્ષીઓ આંધળા થયા હતા એના કારણે તને અંધાપો આવ્યો. 52માં જન્મે પણ ધૃતરાષ્ટ્રને છોડ્યો નતો એના કર્મે. એમ તમે એક પણ કોઈનું ખરાબ કર્મ કરશો તો એ જીવનભર તમારે ગમે ત્યારે ભોગવવાનું આવશે. એટલે જીવનમાં પણ સંકલ્પ કરજો મારાથી ભૂલથી પણ કોઈનું ખોટું ન થઈ જાય. બીજું કે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં એક આપણે આખી હોસ્પિટલ ન બનાવી શકીએ, આપણી ક્ષમતા નહીં, પણ આપણે કોઈ તમારા સમાજમાંથી, તમારા પરિવારમાંથી, તમારા ગામમાંથી કોઈ એવો ગરીબ વ્યક્તિ હોય અને દવાખાનાના એની પાસે પૈસા ના હોય તો એને પૈસા આપજો. જીવનમાં તમે કંઈક કર્યું લાગશે. તમે આખી સ્કૂલ ન ખોલાવી શકો પણ કોઈ એવો વિદ્યાર્થી હોય અને ભણવા માંગતો હોય એને ફીના પૈસા ભરી દો તો એ જીવનમાં કંઈક કર્યું લાગશે. નહીતર આપણે જે પણ કમાઈએ છીએ, આ તો હું એવો વર્ગ માનું છું કે જે ખેતરોમાં રહી અને ધર્મ સાચવીને બેઠા છે. એક ખેડૂતના ભાગ્યા તરીકે જે સમાજ કામ કરે છે, જે એક ખેડૂત તરીકે કળબી છે એટલે કણમાંથી શસ્ત્ર ઘણા કરી અને પેદા કરવા વાળો સમાજ છે. ત્યારે વફાદાર સમાજ છે. ત્યારે ખાસ કરીને કહું છું કે જે સમાજનો ઇતિહાસ ઉજળો હોય એમને ખાસ વિનંતી કે આપણે આખી હોસ્પિટલ ન કરી શકીએ, આપણે એક આખી સ્કૂલ ન ખોલી શકીએ, પણ એક એક બાળકને આપણે સાચવી શકીએ એવો સંકલ્પ આપણે કરીએ. બીજું કે આ શું કામ બધું આ મનુષ્ય જન્મમાં જ કરી શકાય, બાકી આપણે કઈ બીજો બન્યા હોત
હાથીની એવડી મોટી કાયા છે, પણ કેરળના જંગલોમાં એના ઉપર હજારો મણ લાકડા ભરી અને જ્યારે મૂકવામાં આવે ત્યારે હાથીને એની કાયા ઉપર અફસોસ થાય છે કે મને કેમ આવડી મોટી કાયા આપી હશે. ક્યારેક જીવડાઓને જોજો ત્યારે ખબર પડે કે આ અવતાર આપ્યો છે પરમાત્માએ, પણ આની દશા જુઓ તમે. પાવાગઢમાં ઈ ગધાડા ઉપર જ્યારે વજન ભરીને ચડવામાં આવે છે ત્યારે કલ્પના કરજો કે આમણે કયા જન્મનું પાપ આવ્યું હશે આટલું. એટલે મનુષ્ય જન્મ કર્મ માટે છે. તમે કેવું કર્મ કરો એના ઉપર તમે સ્વતંત્ર છો. પરમાત્મા ઈ કોઈ દિવસ તમને નથી બંધનમાં રાખતો, પણ જ્યારે ભોગવીને જશો ત્યારે તમારે એમને મોઢું બતાવવાનું છે અને મોઢા પ્રમાણે તમને કર્મ આપશે. ભૂલથી પણ કોઈનું ખોટું ન થઈ જાય એનું ધ્યાન રાખજો. બાકી જન્મે તો દુનિયામાં બધાય છે. આ તમે ક્યાંક તમે નીકળો અને તમારા આજુબાજુ કોઈ પાગલ માણસ દેખાય, જેને કપડાનું ભાન ન હોય, એને કઈ દુનિયામાં જીવે છે એનું ભાન ના હોય, ઈ જ્યારે જન્મ્યો હશે ત્યારે એના નામના પેડા તો વેચાણ્યા હશે ને. ઈ જ્યારે બાળક જન્મ્યું ત્યારે એના નામથી લોકો પરિવાર તો રાજી જ થયો હશે કે મારા ત્યાં દીકરાનો જન્મ થયો છે. પરિસ્થિતિ એને પાગલ બનાવ્યો છે, સ્થિતિ એને પાગલ બનાવી દીધો છે. બાકી જ્યારે બાળક જન્મ્યું ત્યારે તો આખો અને આ જે પાગલ બન્યો છે તેના પરિવાર વાળા એને સ્વીકારવા તૈયાર નહીં હોય. એને પાગલને બજારમાં ઓળખે તેને ઓળખવા તૈયાર ન થાય કે આ અને ભેગ જો કોક હાવ કઈ અડતું ડરતું ના હોય, પણ આગળ જો બન્યો હોય તો એના કાંક સંબંધ હોય અડતા આખા ગામમાં ઓળખાણ લઈને ફરતો હોય. ઓલો ફલાણો અમારે જે કલેક્ટર બન્યો, પોલીસ બન્યો કે અધિકારી બન્યો અમારા કુળમાં થાય છે. એમ જ્યારે કોઈ જન્મે છે ત્યારે એના પ્રમાણ નથી, પણ ઈ જ્યારે મોટો થઈને કેવું જીવન જીવે છે એ ઉપર ઈ માણસની ઓળખાણ થતી હોય છે. જન્મે તો બધાય છે દુનિયામાં, સર્વત બધા એક એના નામના દરેક જન્મે એના નામના પેડા વેચાય છે, પણ મર્યા પછી લોકો એને જ યાદ કરે છે કે જેને કાંઈક જીવન સારું જીવ્યા છે. જો વ્યસન પાછળ, કોઈની ઈર્ષા પાછળ, કોઈના દબાવ પાછળ અને કોઈને હેરાન કરવા પાછળ જો આપણું જીવન જશે તો આપણને કોઈ યાદ નથી કરવા વાળું. જુનાગઢ જે વખતે નરસિંહ મહેતા હતા ત્યારે પણ 700 ઘર હતા બ્રાહ્મણોના, પણ આજ પણ એ કોઈ બ્રાહ્મણના નામે, એ શ્રીમંતોના નામે જુનાગઢ નથી ઓળખાતું. નરસિંહ મહેતા નામથી જ ઓળખાય છે. આજ પણ એ ટોટાળા તમે ગમે ત્યાં જાઓ તો એ સદારામ બાપુના નામથી ઓળખાય છે. આજ પણ જે ઠાકોર સમાજ માંધાતા નામથી ઓળખાય છે, કારણ કે એમના જિલ્લા ઇતિહાસ છે. માટે એ સમાજને ફરીથી વંદન કરી અને સમય છે નીકળવાનો, એટલે આપણી વચ્ચેથી વિદાય લઈશ. પણ ફરીથી કહું કે જીવનમાં એક પણ ખરાબ કર્મ ન થઈ જાય એનું દરેક વ્યક્તિ ધ્યાન રાખે. અને 3 વસ્તુ કે તમારા હાથે સવારે એક પક્ષીને દાણ નાખવાનું રાખો, કે તમારી એક મુઠ્ઠીમાં આવે એટલું દાન સવારમાં ઉઠી અને તમારા આંગણામાં નાખો તો 1-2 પક્ષી ધરાશે. એક જેને કોઈ તમારો સ્વાર્થ નથી એવા વૃક્ષોને વાવો. એક તમારા ઘરે કોઈ અતિથિ આવે એને પાછો ન જવા દો. આ 3 વસ્તુ રાખો જીવનમાં. સંસારી જે બીજું કઈ કરવાનું નથી, નહીતર કુદરત તો 10મો ભાગ ગમે ત્યાંથી લઈ લે છે. અમારે જલારામ બાપાના ભોજા ભગત એમના ગુરુ એમ કહેતા, પૂર્વના પાપ જાગે એના ઘરે ડાકલા વાગે, પૂર્વના પાપ જાગે એના ઘરે ડેકલા વાગે, ભુવા બધા ભેગા થઈ અને લાગ જોઈને લાકડું ભાગે, પૂર્વના પાપ જાગે એની ઘરે ડેકલા વાગે. પરમાત્માને લેવું હોય તો ગમે રીતે 10મો ભાગ લઈ લે, પણ આપણે સર્વત્ર રીતે કોઈને બીજાને ઉપયોગી થાય એવી રીતે આપણે 10મો ભાગ કાઢી અને ધર્માર્થે વાપરીએ. વ્યસન ઓછા કરી અને જે વ્યસનના પૈસા છે એમાં આપણે વાપરીએ એવી અભિલાષા સાથે વિરમું. અસ્તુ. જય શ્રી રામ. સરસ, ખૂબ ધન્યવાદ બાપુને, બહુ સરસ. શ્રી બ્રહ્માણી માતાજી, ઠાકર ભગવાન, ગોગા મહારાજ, ત્રણેય દેવોની આ 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એનો આજે બીજો દિવસ છે. તો એ જગદંબાની પરમ કૃપા વરસે ત્યારે કદાચ આવું સોનાની અંદર સુગંધ પડી શકે. કવિરાજ, આમ તો પ્રતિષ્ઠાની શરૂઆત જ્યારે મુહૂર્ત જોડાઈને આવ્યા ને એ જ સમયથી આપણને હતું. આમ તો મનમાં તો પૂર્ણ વિશ્વાસ જ હોય, કારણ કે મહેમદાવાદની અંદર કોઈ પણ ધર્મની ધજા લઈને જ્યારે આગળ નીકળે ત્યારે કોઈ કર્મ એવું નથી બન્યું કે અધવચ્ચે રોકાણો હોય એવું. આટલી તો તમામ દેવોની દયા છે.
એમ આજનો બીજો દિવસ છે. બીજો દિવસ પૂર્ણ થયો ને જ્યારે શોભાયાત્રાનો મેળાવડો હતો ને ત્યારે એક બાજુ આપણને થોડા દુઃખના આંસુ ને એક બાજુ હર્ષના આંસુ હતા. કે દુઃખના આંસુ એ હતા કે આખો આટલો બધો મેળાવડો થયો, આટલી પબ્લિક ભેગી થઈ છે અને આની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે એવા એક અમે અંતરના નાદથી એ આંસુ વહેણાવતા હતા. તો બીજા એક બાજુ હર્ષના આંસુ એ હતા કે ભલે ને ગમે એવું આકાશ તૂટી પડે તો આજ આખું મેમદાવાદ એક થઈને બેઠું છે, વિઘ્નમાંથી હોની બચે જેમ નીકળી જાય એમ નીકળી જશું અમે, એટલા એક હર્ષના આંસુ નીકળતા હતા. અને આવી પરંપરામાં ભગવતી સચરાચર વ્યાપીની બેઠી હોય એટલે કોની ત્રેવડ હોય કે આવા સંકટો મૂકી શકે. કારણ કે અંબે અંબિકે અંબાલિકે નમાનયતિ કસ્સના સો સત્યશક સુભદ્રિકા ગામપેલ વાસિની આવી ત્રણ દેવીઓ, ત્રણ ભગવતીઓ અંબે, અંબિકે અને અંબિકા ત્રણ જ્યારે સાથે મળતી હોય ત્યારે જગતના ચોકની અંદર પાતાળમાં કોઈ હોય તો પાતાળમાંથી એને બહાર લાવી અને તમામ પ્રકારના સુખનો વરસાદ કરનારી દેવીમાં બ્રહ્માણી છે. અને આજે આખા મેમદાવાદિયા પરિવાર અને એમાં બ્રહ્માણીમાં અનેક પ્રકારની પ્રતિષ્ઠાઓ થઈ છે. ત્યારે બ્રહ્માણીમાં એ છેલ્લે પોતે માં છે ને માં છેલ્લે બેઠી છે. ઘણી પ્રતિષ્ઠાઓ ગઈ સાલ ચિગોતર માતાજીની થઈ, અંબાજી માતાજીની થઈ, તમામ દેવી દેવતાઓની પ્રતિષ્ઠા થઈ રહી. અને ત્યારે હવે છેલ્લી માતાજીમાં બ્રહ્માણીએ કીધું કે આ ગામ મારું વસાવેલું છે, હવે હું બધાને બેહાડીને હવે હું છેલ્લે બેહીશ. તમામ દેવીઓને બેહાડ્યા, તમામ દેવોને બેહાડ્યા અને એ જાગૃત થઈ અને કીધું કે હવે મારા બધા જ દેવસ્થાનો બેહી ગયા છે, હવે છેલ્લે હું બેહું. કારણ કે માં છે ને માં એ જ છેલ્લે બેહવા વાળી છે. કોઈ બાળક ભૂખ્યો હોય ને ત્યાં સુધી માં જમે નહીં. એવી જ રીતે બધી જ દેવી દેવતાઓને સ્થાપન કરાયું અને પછીમાં જગદંબા બ્રહ્માંડ ભાંડુત્રી માએ કીધું કે હવે મારું સ્થાપન થશે. બાકી આ મંદિર તો કેટલાય સમયથી થતું હતું, આ જગ્યા તો કેટલાય સમયથી પડી હતી. લગભગ મારા સાંભળ્યા અનુસાર 600 વર્ષથી આ જમીન છે. અહીંયા આગળ 600 વર્ષથી તોરણ બાંધ્યા એટલા વર્ષ થયા છે. તો આજે જ આ અવસર બન્યો છે. આનું શું હોય તો એ જગદંબામાં પરંબારી પરમ કૃપા વરસે ને ત્યારે આવા અવસરો મળતા હોય છે. એ જગદંબા છે, એ પરંબા છે, એને એક નાની સ્તુતિ કરી અને અહીંયા આગળ મારી વાણીને હું વિરામ આપીશ. વિવાદે વિસાદે માં પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પરવાત વત્રે શત્રુ માધ્ય અરણ્ય શરણ્યમાં સદામાં પ્રપાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. આવા રૂડા ઉમંગભાઈ અવસરને આજે બીજો દિવસ છે. જગદંબાના ચરણોમાં અર્પિત કરી મારી વાણીને અહીં વિરામ કરો છો. બોલીએ બ્રહ્માણી માતની જય. હવે ખાસ મારી વિનંતી છે કે મેમદાવાદ પરિવાર જેમને દૂધ જે પહોંચાડવાનું છે ટાઈમસર પહોંચાડી દો. કારણ કે